કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। मृत्युंजय महादेव ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતાંગ કર્મ બંધને। ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા માટે મહાશિવરાત્રીનું પર્વ, એમાં પણ ભગવાન શિવનો આખો પરિવાર જે પૂજાય છે એના વિશે મારે આપ સર્વને આ ટેલિવિઝનના માધ્યમ દ્વારા વાત કરવી છે। સજ્જનો આવો તો ભગવાન મહાદેવ એમના પત્ની ઉમા છે, માં ભવાની છે। તો ભગવાન શિવના 3 દીકરીઓ જે છે એમાંથી એકનું નામ છે અશોક સુંદરી, જેને આપણે બીજું નામ ઓખા તરીકે પણ આપણે જાણીએ છીએ, બીજા જ્યોતિ છે અને ત્રીજી મનસા જે સાપોની દેવી છે। આ 3 દેવીઓનું અલગ અલગ વર્ણન, અલગ અલગ સ્થાનમાં પૂજા, એ પદ્ધતિ અને આ બધું જ શાસ્ત્રની અંદર બતાવવામાં આવ્યું છે। મારે આજે આપને સજ્જનો ટેલિવિઝન દ્વારા એ જણાવવું છે કે જે ઓખા જે છે એ ભગવાન શિવના પુત્રી છે। માં અંબા જેવું, માં આદ્યશક્તિ ઉમા જેવું જેનું રૂપ સુંદર છે, એટલે એનું નામ સુંદરી પણ આપવામાં બતાવવામાં આવ્યું છે। અને આ સ્વયં માં ઉમાના ખુગથી એનું પ્રાગટ્ય થયું છે। બીજા બધા કોઈ તેજ દ્વારા થાય, કોઈ નેત્ર દ્વારા થાય, આ તો સ્વયં માં ઉમાના કુખ દ્વારા પ્રાગટ્ય થયું, એટલે એક એનું નામ અશોક સુંદરી છે, કારણ કે એ સુંદર છે। ત્યારબાદ આ જ્યોતિ એ જ્વાળામુખીનું પ્રતીક બતાવવામાં આવ્યું છે, જે સ્વયં માં ભવાનીના લલાટમાંથી જેનું પ્રાગટ્ય થયું છે, એવી પણ એક કથા છે। અસંખ્ય પાપોમાંથી જે મુક્તિ આપે છે, અને બીજું એનું આભા સ્વરૂપ પણ કહેવામાં આવે છે, જેની અસંખ્ય રીતે તમિલનાડુના મંદિરો જે છે ત્યાં પણ આ જ્યોતિની પૂજા થાય છે। અને બીજી છે મનસા દેવી, જે સર્પોની માતા છે અને એનું પ્રતીક ગુસ્સાનું પ્રતીક છે। સર્પોની માતા જે છે એનું ગુસ્સાનું સજ્જનનું પ્રતીક છે। અને આ સ્થાન ભારતના 2 જગ્યાની અંદર વિશેષ કરીને બતાવવામાં આવ્યા છે। એક છે હરિદ્વારનું છે અને બીજું જે છે એ આસામ ઉત્તર અને પૂર્વના રાજ્યમાં પણ બતાવવામાં આવ્યું છે કે ત્યાં પણ આ સર્પોની માતાની પૂજા થાય છે। જે 9 પ્રકારના નાગો જે છે એની માતા મનસા દેવી છે, જે હરિદ્વારમાં પણ સુંદર મંદિર છે। તો મનસા દેવીની પૂજા એટલા માટે આપણે કરીએ છીએ કે જે અસબળા થયા હોય તો અસબળા ક્યારેય ન થાય એના માટે પણ સર્પોની માતાની પૂજા થાય છે। ત્યારબાદ ખેડૂત વર્ગ હોય, અન્ય કોઈ માણસ હોય, એ જયારે નીકળે છે રાત્રિના સમયે અથવા તો ખેડૂત કૃષિ કામ કરવા માટે, તો સાપ દંશ ન થાય એટલા માટે પણ સર્પોની માતાની એ પૂજા કરે છે। માટીમાંથી સર્પનું નિર્માણ કરે અને અનેક મંત્ર ઉચ્ચાર દ્વારા એ લોકો પણ આ મનસા દેવીની પૂજા કરે છે।